નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 નું છેલ્લું ઉદાહરણ 2.10 એનો અભ્યાસ કરવાના છીએ. આ ઉદાહરણ એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇમ્પોર્ટન્ટ. આવા એમસીક્યુ પણ ઘણા પૂછાયેલા છે. ગઈ બોર્ડ એક્ઝામમાં પણ આના પરનો એક એમસીક્યુ છે એ બેઠો પૂછાયેલો હતો. પહેલા આપણે રકમ વાંચી લઈએ અને દાખલો શું છે એ સમજી લઈએ. પહેલું એ એવું આપેલું છે 900 પીએફ એટલે પાઇકોફેરેડ ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ એ હમણાં દોરું છું. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? એટલે આ એક કેપેસિટર છે અને આ કેપેસિટર સાથે પહેલા વિદ્યુત ભાર વિહીન છે, પછી આપણે એની સાથે બેટરી જોડી દીધી. આ બેટરી જે છે એ પ્લસ માઇનસ અને એના વોલ્ટેજ આપણને આપ્યા છે 100 વોલ્ટ અને આ કેપેસિટર છે સી, એ કેપેસિટર 900 પીએફ નું છે. આ આપણી આકૃતિ એ છે. તો આ બેટરીના ચાર્જ અહીંયા આવશે એટલે આ કેપેસિટર છે એ વિદ્યુત ભારિત થશે. હવે ક્યાં સુધી? જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી. તો એ વિભાગમાં તમને એવું પૂછ્યું છે તો સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જા, સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી? તો એનો જવાબ આપણે લખી નાખીએ. કેપેસિટર વડે સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV². હવે આપણે સ્થિતિ ઉર્જાના 3 સૂત્રો કેપેસિટરની ઉર્જાના જોયા હતા. એમાં આપણે 3 માંથી જે ડેટા આપેલા હોય એ સૂત્રનો ઉપયોગ કરીએ, એ સહેલું પડશે. અહીંયા C અને V આપ્યું છે તો 1/2 CV² સૂત્રથી આપણને સીધી ગણતરી થઈ શકશે. Therefore U બરાબર 1/2 C 900 PF એટલે 900 into 10⁻⁻12 into V 100 એનો સ્ક્વેર. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે 4.5 into 10⁻⁻6 જૂલ. આ કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા થઈ. હવે આપણે કેપેસિટરમાં કેટલો વિદ્યુત ભાર સંગ્રહ પામ્યો છે એની પણ જરૂર પડશે, એટલે એ હું અહીંયા લખું છું. આ સ્થિતિમાં કેપેસિટરમાં વિદ્યુત ભાર Q બરાબર CV થાય, આપણે ભણી ગયા છીએ. તો C 9 into 10⁻⁸. હવે હું સીધું લખું છું into V એ 100 એટલે 10⁻² એમ થશે. તો એ તમે જુઓ તો 9 into 10⁻, સોરી અહીંયા -10 આવશે તો -8 કુલમ. આટલો વિદ્યુત ભાર જે છે એ કેપેસિટરની પ્લેટ પર જમા થયો. હવે તમને એવું કીધું છે કે આ કેપેસિટર જે છે એને બેટરીથી છૂટું પાડ્યું. એટલે હવે આનું આ જ કેપેસિટર C છે જેનું કેપેસિટન્સ 900 પીએફ, પણ હવે વિદ્યુત ભારિત થઈ ગયું છે એટલે આ પોઝિટિવ હશે, આ નેગેટિવ હશે અને આ બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન એ 100 વોલ્ટ જેટલું હવે હશે. પછી તમને એવું કીધું છે કે આને તેની જેવા જ એક આઈડેન્ટિકલ કેપેસિટર સાથે જોડવામાં આવે. જ્યારે તમે આવી રીતે જોડાણ કરો બીજું કેપેસિટર, તો એ હંમેશા, કેમ કે આ C છે એટલું ને એટલું છે 900 પીએફ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર, પણ એ તટસ્થ છે અથવા તો વિદ્યુત ભાર વિહીન છે, એની પ્લેટ પર કોઈ વિદ્યુત ભાર નથી. તો તમે કોઈ પણ રીતે જોડો, આમ તો એવું કહેવાય છે કે સમાંતરમાં જોડવામાં આવે, પણ જો તમે બેટરીનું જોડાણ દૂર કરી 900 પીએફ ના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે તો શું થાય? તો કે આ તો પ્લેટ બંને ન્યુટ્રલ છે, તો પોઝિટિવ પ્લેટ જે છે એ અહીંયા પોઝિટિવ આવશે અને અહીંયા નેગેટિવ પ્રસ્થાપિત થશે. એટલે આ બંને કેપેસિટર છે એ સમાંતર જોડાણમાં આવશે. કેમ કે શરૂઆતમાં આનું સ્થિતિમાન V છે 100 વોલ્ટ અને આનું સ્થિતિમાન કેટલું છે 0. તો જ્યારે તમે બંને કેપેસિટરને જોડી દો ત્યારે વિદ્યુત ભારની વહેંચણી સમાન થશે અને જ્યારે એ સમાન થાય
ત્યારે બેયના સ્થિતિમાન છે એ સમાન થશે. જો અલગ અલગ કેપેસિટર હોય તો કેમ વિદ્યુતભારની ગણતરી કરવી એ આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં આવે છે, પણ સમાન કેપેસિટર હોય તો જો આનો વિદ્યુતભાર Q હોય, જે આપણે અહીંયા ગોત્યો છે, આનો વિદ્યુતભાર તો 0 છે, તો સંતુલન થાય ત્યારે બંને કેપેસિટર પર Q/2 વિદ્યુતભાર આવે. Q/2 વિદ્યુતભાર આવે. તો બીજા કિસ્સામાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી એવું આપણને પૂછ્યું છે, તો આપણે બી નો જવાબ લખીએ. બી. હવે બંને કેપેસિટર ના મૂલ્યો સમાન હોવાથી બંને પર વિદ્યુતભારની વહેંચણી સમાન થશે. આથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q પ્રાઇમ કહીએ, નવી સ્થિતિનો વિદ્યુતભાર બરાબર Q/2 બરાબર 9 × 10⁻⁸/2 બરાબર 4.5 × 10⁻⁸ કુલમ. Therefore, દરેક કેપેસિટરની સ્થિતિ ઉર્જા, હવે આપણી પાસે જો Q છે, વિદ્યુતભાર છે, સ્થિતિમાન છે એ આપણને ખબર નથી અને ગોતવું નથી, તો U બરાબર Q'²/2C આવું થશે. U પ્રાઇમ બરાબર નવી સ્થિતિ ઉર્જા, તો એ 4.5 × 10⁻⁸ એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ C 900 PF છે, એટલે 900 × 10⁻12 આટલું થશે. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ 1.125 ઇન્ટુ 10⁻⁶ જૂલ થશે. એટલે દરેક કેપેસિટરની સ્વતંત્ર ઉર્જા જે છે એ 1.125 ઇન્ટુ 10⁻⁶ થઈ. હવે આવા બે કેપેસિટર્સ હોવાથી બે કેપેસિટરના બનેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર 2U પ્રાઇમ, કેમ કે ઓલાની U પ્રાઇમ જ હશે, વિદ્યુતભાર તો એના પરનો એટલો ને એટલો જ છે, તો 2 ઇન્ટુ 1.125 10⁻⁶, તો એ થશે 2.25 ઇન્ટુ 10⁻⁶ જૂલ. તો હવે જો આપણે શરૂઆતમાં જોઈએ તો ઇનિશિયલ કેટલી હતી, આટલી ઉર્જા હતી. આ પ્રારંભિક ઉર્જા જ્યારે આપણે કેપેસિટરને ચાર્જ કર્યું ત્યારે, ચાર્જ કરી બેટરી છોડી નાખીએ અને નવા કેપેસિટર સાથે જોડીએ તો હવે તંત્રની ઉર્જા કેટલી થઈ, આ ફાઇનલ ઉર્જા અથવા તો અંતિમ ઉર્જા. તો તમે જોઈ શકો છો કે આના કરતા આ અડધી છે, એટલે કે બાકીની અડધી ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. તો બાકીની ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે આ જે છે એ સમાન મૂલ્યના કેપેસિટર માટેનો દાખલો છે, ઉદાહરણ છે. એટલે આ અગત્યનું આપણે સ્વાધ્યાયમાં અને એવા પણ પૂછાય છે કે એક કેપેસિટરને બેટરી સાથે જોડી વિદ્યુતભારિત કરી બીજા કોઈ અલગ મૂલ્યના કેપેસિટર સાથે જોડવામાં આવે
તો પરિસ્થિતિ શું થાય, કેટલી ઉર્જા સંગ્રહ પામે અને કેટલી ઉર્જાનો વ્યય થાય. તો એ વખતે આપણે એની વધારે ડિસ્કશન કરશું. હવે આ MCQ માટે તમને સહેજ સમજાવી દઉં. તમે જુઓ છો એમ આ ઉર્જાને આપણે જો યુ કહીએ તો કોઈ એક કેપેસિટર, હવે જો હું જનરલ વાત કરું છું, કોઈ એક કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી હોય એને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો એની સંગ્રહ પામતી ઉર્જા ધારો કે યુ છે. હવે તેને બેટરીથી છૂટું પાડી તેની જેવા જ આઈડેન્ટિકલ કેપેસિટર સાથે જોડ્યું, જેમ કે આ કિસ્સો, તો દરેક કેપેસિટરની ઉર્જા અને તંત્રની કુલ ઉર્જા કેટલી? તો દરેક કેપેસિટરની ઉર્જા આટલી થઈ, એ તમે જુઓ છો આની ચોથા ભાગ જેટલી છે, તો એ કેટલી થશે? U/4. અને તંત્રની કુલ ઉર્જા કેટલી થાય? U/2. તો આની ઉર્જા જો U હોય, સંગ્રહ પામતી ઉર્જા જો આની U હોય તો આની ઉર્જા U/4, આની ઉર્જા U/4, એ બંનેનો ટોટલ U/2 અને વ્યય પામતી ઉર્જા એ કેટલી થઈ? U/2. એટલે આ 3 પ્રકારે MCQ પૂછે છે. વારાફરતી બદલા બદલી કરી અને બોર્ડની એક્ઝામમાં MCQ સેક્શનમાં આ પ્રશ્ન બહુ ફેવરિટ છે. એ આવી રીતે પૂછાય, તમે બરાબર સાંભળજો. એક કેપેસિટરને બેટરી સાથે જોડી વિદ્યુત ભારિત કરતા તેમાં સંગ્રહ પામતી ઉર્જા U જેટલી છે. હવે તેને બેટરીથી છૂટું પાડી તેની જેવા જ આઈડેન્ટિકલ કેપેસિટર સાથે જોડવામાં આવે તો હવે તંત્રની કુલ ઉર્જા કેટલી? તો એ આવશે U/2. કોઈ એક કેપેસિટરની ઉર્જા કેટલી? તો એ આવશે U/4. અને વ્યય પામતી ઉર્જા કેટલી? તો એ આવશે U/2. એટલે 3 રીતે એકનો એક MCQ છે એ પૂછાય છે. અને સાથે સાથે તમને એ પણ કહી દઉં કે સ્વાધ્યાયમાં જે 12મો દાખલો છે, સ્વાધ્યાય એનો 2.11 11મો દાખલો, એ એક્ઝેક્ટ સેમ આવો છે. કેપેસિટરનું મૂલ્ય છે 900 ની બદલે 600 છે અને પાવર સપ્લાય જે છે એ 100 ની બદલે 200 છે. એટલે એ દાખલો જે છે એ તમારે હવે કરી નાખવાનો છે, હોમવર્કમાં એ ગણી લેવાનો છે. તો અહીં આપણે ટેક્સ્ટબુક રિલેટેડ જેટલું છે, ટેક્સ્ટબુકના 2 નંબરનું ચેપ્ટર જ્યાંથી શરૂ થાય ત્યાંથી લઈ અને પૂરું થાય ત્યાં સુધીના તમામ થિયરી, તમામ દાખલાઓ એટલે કે ઉદાહરણો, એનો આપણે અભ્યાસ કરી નાખ્યો છે. હવે આપણે આવતા વીકથી સ્વાધ્યાય અને વધારાના સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ 1 by 1 જોતા જશું. તમારે આ વીકેન્ડમાં આખું ચેપ્ટર છે એ રિવાઇઝ કરી નાખવાનું છે અને કેપેસિટરના જેટલા દાખલાઓ છે ખાસ તો એ જોઈ જવાના છે. થેન્ક યુ વેરી મચ.